ભરૂચનો શક્તિનાથ વિસ્તાર રાહદારીઓ અને વાહન ચાલકો માટે સમસ્યા સમાન બન્યો. ભરૂચમાં મુખ્ય માર્ગો પર જ છેલ્લા કેટલાક સમયથી શાકભાજી, લારી ગલ્લા, ખાણીપીણીની બજારો ધમધમી રહ્યા છે. લોકોએ મુખ્ય માર્ગોને જ જાણે બજાર બનાવી દીધા હોય તેવી સ્થિતિ સર્જાય છે. સવારે અને સાંજે પીક અવર્સ, રજા અને વાર તહેવારે આમાં સિઝનલ ધંધાના વેપારીઓ ડેરા તંબુ તાણીને બેસતા સ્થિતિ વધુ વણસે છે. રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવું મુશ્કેલીજનક બની જાય છે. વાહન ચાલકો પણ પોતાના વાહનો રસ્તા પર જ ઊભા રાખી કે પાર્ક કરી ખરીદી કરવા લાગી જતા જોત જોતામાં વાહનોનો ખડકલો સર્જાઈ જાય છે. ટ્રાફિક પોલીસ માટે પણ આ સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. શહેરના શક્તિનાથ વિસ્તારની પણ આવી જ હાલત છે. અહીં ફૂડ બજાર સાથે શાક માર્કેટ અને વધારાની લારીઓ ચારે તરફ ગોઠવાઈ છતાં રસ્તો શોધવો પણ ક્યારેક મુશ્કેલ બને છે. રસ્તા પર ખાણીપીણી વાળાનું દબાણ, લારીઓ વાળા, સિઝનલ ધંધા વાળા આ બધા વચ્ચે વાહન ચાલકોનો આડેધડ માર્ગ પર જ પાર્ક થતા વાહનો વિસ્તારને ટ્રાફિક જામના ભરડામાં લઈ રહ્યા છે. આવા સમયે એસટી બસ કંપનીની બસો ભારે વાહનો આવી ચડતા કલેક્ટર રોડ, સેવાશ્રમ રોડ, લિંક રોડ ને જેબી મોદી પાર્ક ચારે તરફ વાહનોની કતારો ખડકાઈ જાય છે. પોલીસ અને વહીવટી તંત્ર કડક હાથે કામ લઈ દબાણ હટાવ સાથે દંડવાળી કરે તે જરૂરી બન્યું છે.